રાત્રિનું તો વાગ્ય છે અત્યારે જે છે જમવા માટે સામે હર્ષદ શ્લોક પછી આવું પછી કહું જમવા જાવ સામે જમવાનું 15 તારીખ સુધી બંધ શું લગ્ન હતા એટલા માટે જમવામાં શું છે ચાલો આ છે વાતાવરણ આવ્યા છીએ આપણે જોબે ઓફિસે આ છે શીતળવાડનો એરિયા તડકો એવો બાજુ આ લગાવ્યું છે શું કે મોજું છે ને આપણે 20 રૂપિયાનું છે 20 રૂપિયાનું વેચે નાળિયેર મારે ગપવા ટાઈમ નથી મળતો મારે ગપવાનો ચાલો સંતુષ્ટિ નથી ચા નથી પીધી ને ચા આવી ગઈ પછી મેં વર્ક સ્ટાર્ટ કરી નીંદર જેવું લાગે છે ચા બા પીએ એસી ચાલુ કર્યું છે એસી અવાજ વધારે કરે છે અત્યારે વાગ્ય છે ચા આજે કોફી ટોરાણી ચાર્જિંગની પાછળ કોફી બતાવતો છે કોફી 5:30 જેવું થયું છે 6:30 જેવું કોફી ટોરાણી કાંઈ વાંધો કોફી એવી કોફી પી લઈએ અત્યારે યુનિવર્સિટી હાઈલા જઈએ છીએ હાઈલો જાઉં છું એકલો જ છું ભાઈ ઉતાર્યો તો અહીંયા આમ આગલા સ્ટોપે બસ એના આગલા સ્ટોપે ઉતાર્યો તમને હા એકલો રસ્તો છે અહીંથી પેલા લાઇબ્રેરી જવાનું ત્યાંથી પછી લેફ્ટ લેવાનું લેફ્ટ રાઈટ ત્યાંથી મૂંઝવાનું ઢાર ઉતરવાનું હાલવું પડે થોડુંક આમ જવાનું તો અઘરું પડે કંઈ વાંધો આ લાઇબ્રેરી નહીં આ લાઇબ્રેરી તો નથી હજી આગળ આવશે વડાક આવશે સીધા આમ જવાનું છે એટલે 1-1.5 કિલોમીટર જેવું તો નહીં પણ 500-600 મીટર ગણીએ ને 500-600 મીટર ગણી દો કુતરા જો ગલોડીઓ બાંધે છે બસમાં એને શું કહે ઇન્દિરા સુધી વાંધો ના આવે પણ ઇન્દિરાથી પછી છે ને બસ મળી બહુ અઘરી હતી એના ટાઈમે અમુક બસો આવે પ્લસ તે પાછી યુનિવર્સિટી અંદર ન આવે હા આવું શાંત વાતાવરણ અત્યારે તો કોઈ ન હોય બાકી કે ને તો બપોરના ટાઈમ કે ફૂડ એમાં પબ્લિક બહુ ચાચું હોય અહીં બેઠા જ છે તો રૂમે જઈને ઘર જમવાનું હવે મળી વાગ્યે છે 10:05 અને ખોલો મચ્છર અહીંથી આવે આની સિસ્ટમ કેવી છે આ હું ખોલીશ હવે જોજે ખાલી એટલા આપે જો ન થયું બાકી હમણાં જો એટલા આપે જો આ બારીના લીધે આ પવન અહીંથી આવે આમ કરીએ બાકી હમણાં બારી બંધ કરી દઉં આ બારી છે એ બંધ કરી દઉં આને ઢવળવું પડે જો એક જ મિનિટ દેખાડોમાં બારી બંધ કરી ગાઈસ હવે બારી બંધ કરી દીધી છે આ જોઈશું હવે જો એટલો બધો આમ ખેંચીએ ને જોઈજો આમ જા ધક્કો દઉં જો મજાક નથી આમ ધક્કો દઉં જા બાકી હમણાં બારી ખોલું તો ફાટના ભટકાય દરવાજા બારી પેક છે નહીં ભટકાય હા એનું રીઝન એવું લાગે કે ત્યાંથી પવન આવતો હશે ને એટલે આ દરવાજો શું કહેવાય વિજ્ઞાન તો ભણ્યો નથી એટલે ખબર નથી બાકી તો ગાઈસ તો બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ તો બ્લોગ સારો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ જરૂર કરજો મળીએ નવા બ્લોગમાં કંઈ દ્વારકા ગુડ નાઇટ